इसी प्रकार आंतर शत्रुओने लईने आंतर शत्रुओ 6 છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. દેહી કે શારીરિક રોગ છે એ ખાલી 20%. વાત, પિત્ત ને કફ આ 3 દોષ શરીરના છે, પણ મનના 80 પ્રકાર છે. આખું જગત દુઃખી છે એનું કારણ જ એ છે. મનનો માલિક શોધી અને મન માલિકને આપતા નથી. બાળીને દે, ભાઈને દે, ગગા ગગીને દે, હગાવાલાને દે, પૈસામાં દે, વાં જાય વાં જાય વાં જાય, ધોળા ધોળી. આમાં જેટલા ફાંકા છે એટલા ફાંકેથી ધોળા ધોળી ધોળા ધોળી. રાતના કહે છે સુખ મળતું ક્યાંથી મળે સુખ? ईश्वर के सिवा कहीं भी मन लगाया तो आखिर में रोना पड़ेगा या पछताना पड़ेगा. કોઈ ભેગીને નહીં આવે. જેને તમે વાલુડા ગણો છો ને એ વાલુડા બધા ન્યારા રહે છે કે ગયો પત્રકાંડ કરતો જંતર વગાડતો ખેતી રહે છે બધા કોઈ નકામો રૂડું બનાવો સપનાનો ખેલ જ્યાં અને એમાં બધા ઓહર બોહર થઈ ગયા છે. હાલી નીકળ્યા જાઓ સુખની શોધમાં. આમાં દુઃખ આવે છે વાતો વડે, સુખ દુઃખ આવે છે વાલાની ઈચ્છા વડે તો બસ સહન કરી લ્યો ને. હમણાં જ ભાઈ કીધું મને નહીં તો આવવાનું. સુખ દુઃખ આવે છે વાલાની ઈચ્છા વડે. ઝીરપથી દ્રઢમન રાખો ને એક જડે. મારો ભૂપેન્દ્ર કે તાણ એની છે પણ પેટ તો આપણું છે અને જોઈએ એટલું જ દઈએ. પણ તોય તરકો હરકો ન હમણાં નાની દવા ચાલુ કરી દીધી. પગ દુખે છે હરકો તો આવે જ નહીં. રે ખરું શરીર ગમે તે સાવધાની રાખે તો એ તો અંતે પડનારું જ છે. શરીર તો અંતે પડનારું જ છે. પછી દાનો એ ટકાવી જાય વાત પૂછી ખતરનું જ થઈ જાય. કાંઈ ને હમણાં કોઈને સગામાં કાંઈ ભલામણ બનામણ કાંઈ નહીં. અહીંયા આવો જ બાબુ તમારે નવરારિયા કરો મારે કેટલા કામ કરી દો. જ્યાં સાત બંધ થઈ ગઈ તાર કરે છે દીકરો મારું કામ કરે. એટલે આ કૃષ્ણને કરવું એમ કરે, ભરાયું ડગલું ભરે, એના હાથમાં સર્વની ડોરી છે. ખાવાનું અણચીતું થાય. ઉપનિષદો ઓછરે રાયકને ભરોસો રાધાવરનો દયા તો શિવને હૃદયને કૃષ્ણને કરવું એમ કરે. આ ભાઈને ભગવાન પીડા છે. કોઈને એમ થાય એ ભગવાનની પીડા મટાડી છે. એને જેટલી ભગવાન થાય એમના અંદર હૃદયમાં પીડા થાય છે. ત્યાં જોડવા અહીંયા આવે છે એ હાજર થઈ જાય. અશક્ય ને શક્ય તો તું કરો શકે. असंभव ने संभव करो. सब कुछ संभव है, असंभव कुछ नहीं है. પેલા ક્યાં એ જન્મ હોય તે હોય. આ તો આવ્યું છે આવે તો જાય ખરું પાછું. પણ એની એકમાં પીડા કરે અને આપણે જોઈ ખાલી આપણને કાંઈ પીડા ન થાય. પણ દુઃખ દેખી આ દિલમાં નોંધાઈ જો અને રાંડના પર નિંદાથી ડરતો. વાલપ નથી વર વિછળાય રે હાલે છે હો 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 કરતો. એ ભાઈ તો ભગત નથી. સિદ્ધ કુમારમાં ભરે છે, નાગનો ફોયલો ભરે છે. હે ભાઈ તો ભગત નથી. અહીંની માનવાની વાની બંધ કરી દો અને બધામાં એકનો કાર્યક્રમ થઈ રાખો અને કાંઈક દયા જેવું વાતાવરણ રાખો. ભાઈ અર્જુન દેખી ભેટવાનો દોડ્યો નો હરખો હરિગુણ ગાતા. કામ ને ક્રોધ તો તાર ચટકે ને મટકે. લોચન ભર્યા છે રાતા. હે ભાઈ તો ભગત નથી. ખિસ્સામાં ફોટો રાખે વિષ્ણુનો, સાંગ ચક્ર ગદા પદ્મ
પણ ખોટો રહે કે શું વળે ફાટી પીટી જાય, વરસાદમાં પડ્યો તો તૂટી જાય. તારા સંગમાં વિષ્ણુ રહે તો જ તું વૈષ્ણવ હાચો રહે છે. વિષ્ણુ વ્યાપક તત્વ ભેગું રહે છે, વ્યાપક તત્વ ભેગું રહે છે. ભજન કરે છે આનંદ માઈ ગયા ને એવા ભજન, અને એવો આનંદ માઈ ગયો ને આઠે પોર ટકે એને આનંદ કહેવાય. આઠે પોર આનંદમાં રહેવે આ પ્રેમ રસનો વિનારો. એને કહે પ્રેમ રસ પાને આ મોર ના પીછર, આ તત્વનું ટોપડું તું જ લાગે. એને બદલે માણસ આમ હોય પણ મજા આવે, દુઃખી થાય આનંદ આખી જિંદગી મતાર સાથે બેઠો તો વાડી હોય જ ના. જ્યારે જ્યારે મતાડે એટલે નાનું દુઃખી જ હોય, એ પ્રમાણે ગોઠવાય નહીં. ધણીનો દાયરો મનસુબો, હર એટલે શંકર અને બ્રહ્મા એનાથી ન ફરે. કૃષ્ણને કરવું એમ કરે એ ભાઈ તો સિદ્ધને ચિંતા કરે. શેની ચિંતા? આખું વિશ્વ લાવે છે આપણે લાવે. લોચો થોડો બે વાસવાના તો મને કાંઈ તેને પાખડી નાખી. આપણને અવિનાશીનું સાધન આવ્યું છે. વિનાશીનું સાધન જગત ભાઈ દુઃખી છે બિચારા. આપણી ભાઈ અવિનાશીનું સાધન છે. શું આપણે માય બા મંદિર હાલી હું નીકળો મગાઈ નહીં, કોઈ ભાઈ મરી જવાય જીભ કચરીને, પણ મગાઈ નહીં કોઈ ભાઈ આવું આવે ન હાલતી ન થાય. શું કામ છે આપણે એનું? બે ચાર જણા ઉપદેશી હોય વાત પૂરી થઈ ગઈ. ભામ બે કરીને શું કરવું છે? ધજા કરીને ચડાવું છું. ઝીંઝક 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 ઝીંઝક. મોરે બાબુ ભવાઈ ગાતો હતા, ભલા રામા 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 ભલા મોરી રામા, ભલા મોરી રામા. આબાવ કરે આબાવ કરે. ભલા મોરી રામા, ભલા મોરી રામા. ઝીંઝક 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 ઝીંઝક. મોરે બાબુ આવી ચૂક્યા. હા, નોર્વે બેઠો છે. નોર્વે કે અમને નહીં હોરવે. ઓલા બધા કહે બાબુ તમે નોર્વે જાઓ છો કે હા, અમને નહીં હોરવે. ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ ભવાઈ રમતી, બોટાદની ભવાઈ હતી એ રમતા. અને યક્ષની કરે ભાઈ બાયું કરતી જાણો હોય બાયુના કપડા કોઈ રહો એ કરતી એ બધા ખબર. એક વાત છે, વળી બાપુ નિદાન નહીં કરતું, કર્યું તે કહું છું. હાથે વાત કહી તાકી નિદાન આવે. તારા સંગમાં વિષ્ણુ રહેવે તો તું વૈષ્ણવ હાથે. પણ એના સંઘનો રંગ નથી રહ્યો. એટલે પેલા વિષ્ણુ આપણા સંઘમાં બે કેમ? વિષ્ણુનો અર્થ રહે વ્યાપક, બધું રહીએ ને એ કેમ ન રહે? શ્વાસ નથી ભેગો રહેતો. આંખ આખો ડાબે છે એ રૂપ જોયા કરે છે, ભેગું નથી. કાન વાતો હિમરા કરી ભેગું નથી. આ ચામડી સ્પર્શ નથી ભેગું. જીવડી બધું ખાવા પીવાનું નથી ભેગું. જો આ હાથ કામ કરે હારા નાના બધા વેચી એટલે મોટા અને નાના કામ કર્યા કરે તો નથી ભેગું રહેતું. હાથ શ્વાસ હલાવે છે એ કેમ ભેગું? ખાલી ભજન ગાવાનું, શ્વાસ ઉચ્છ્વાસ છે શ્રવણ કરીને ભજન ગાવાનું ખાલી. તો એ કર એ ઉપર ચડવું હોય કે હું જ હાલતું હોય, હું આમ હું આમ હું આમ હું આમ તો પાડી દેવાનું. કેટલાક પાડી દીધું. હાવ આવી ના થઈ ગયા ના વ્યા ખાપડમાં જાય પડતા છે ને ભાઈ. આજે કોઈ આનંદનું બાળક સદગુરુ અને બીજાને સ્થળો થાય કે આ આનંદમાં અરે અકુંઠા માએ મારવા પૂકી દુઃખ મેં અંતરિયા ઉભા હતા. સાથી રથ ઉભો રાખો કોઈ આવી ગયો વાત શું કરે? પ્રશ્ન પોતે દ્વારકાનો હાથ હાલી દીધો. કોઈ આ અંતરિયા કેમ હોય? હવે પછી તમને રાજ મળી ગયું અને બધું સુખ પ્રાપ્ત થઈ ગયું. હવે કાંઈ તમારે કોઈ જાત તકલીફ નથી. હવે તો જાઓ મારે
જોજો. તો કે મને સહન ન થાય એવી પીડા આપો, એટલું દુઃખ આપો તે ન પૂછો. કારણ કે સુખ ઉપર પથરા પડો, જ્યાં મુક્તિ નામ નામ જાય, બલિહારના દુઃખી પલ નામ. અમે દુઃખી હતા તો તમને ભોલતા નહોતા, બધું સુખ થયું. પણ આ સુખ વયું કે જેના મોહન ગયા છે મેલી અને ચતુર્ભુજ વિના કરે છે ચાળા, અને આ નથી કમાતા દખના દાડા. ચતુર્ભુજ વિના જીદ કરે છે ચાળા અને ખમાતા નથી આ દખના દાડા. તો પણ તમે હમણાં સુખમાં આવ્યા અને પાછું દુઃખમાં આવ્યો છો. તો કે આ દુઃખથી તમારું શ્રમણ થાય છે. બધી વીંટીઓ પહેરી હોય, લકીર પહેરી હોય, ઘડિયાળ પહેરી હોય, પાન ઠપ પહેર્યા હોય, ગોઠ લાલ કર્યા હોય, વાળ એકલા શ્રેણીમાં દોર રસ્તા કર્યા હોય, કેટલા મજાના નેણ બેણા હાથે બધું મચ્છું ઓછું બધું આમ જાતે પડી બે દાળ અને જાતે વાળ દેખાય એમ નાખીને આમ ખંટી પહેરી હોય સોનાની, અને પછી જો પાપો કેવો એની યાદ આવે, પછી એની યાદ આવે. અબાકો અહીંથી નીકળે, અહીંથી નીકળે, અહીંથી નીકળે, અહીંથી નીકળે, અહીંથી અબાકા વાળી નીકળે તો ડૉક્ટરને બાપ યાદ આવી જાય અને જમણો જ દેખાય બધી વાત. શાકભાજીનું કોઈ જમવા આવ્યો, અરે આવું છે લઈ જશે તને મજામાં. એમાં ઓલી આટલું ડાપણ શું કરે છે? વાત એટલે મને કહું છું ભાઈ કે વિષ્ણુ આપણા સંગમાં કેમ રહીએ, કોઈને સંગમાં રાખો. કોક માણસ આપણને જોઈ જાય ને આને ફ્રેન્ડ કર્યો રાખો, તો એને કેવું પહેર્યું છે અને એ શું ખાય છે એનું સતત નિરીક્ષણ, અને પછી એને અનુરૂપ વર્તી એટલે ઓટોમેટિક આપણી તરફ એ મેગ્નેટનો પ્રવર્તમાં મેગ્નેટ ખેંચેલો રાખે એમ આપણી તરફ એ ખેંચાય અને પછી સંગ થઈ જાય. પછી એ ભાગ કાઢે, ખવડાવે, આપણે એને ખવડાવી, ના ના તમારું દેવા, હા જમો જમો, ખાઓ 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 ખાઓ, બધા ખાઓ ખાઓ ખાઓ. તો ભાઈ બહેન શું બોલતો હતો? ભાઈ બહેન શું બોલતો? આપણો તો નવો ભાઈબંધીમાં ઘણો ફેર છે અને પછી સુદામાને કૃષ્ણ હા એ ભાઈ બહેન તો ખાલી એક ખાલી તો બોલ રામથી. હા તાળી પાડો તમારા રામને રે, બીજી તાળી ના હોય જો, વાતો કરો તમારા રામની રે, બીજી વાતો ના હોય જો. ભાઈબંધમાં ભાઈબંધમાં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધ એને કહેવાય જો. ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધ એને કહેવાય જો. તાલી પાડો તમારા રામની રે, બીજી તાલી ના હોય જો. પછી એક રીતે કીધી એક રીતે બોલી. પુનિત મહારાજ ડાકોર ગયા એટલે ખબર તો સાચું લીલાકામ બેઠું કાંઈક સંબંધ બાંધ્યો, સંબંધ બાંધે એનો સંબંધી સાચો અને પોતાનો કરીને છાપે. કાંઈક સંબંધ બાંધે દર્શન પર આવ્યો છે ને, અને મારી આંખમાં તે આંખ પરોવી અને દર્શન જોયું તો અત્યાર સુધી તે વાઘા જે કાંઈ પહેરાવ્યું લટકા બટકા આમ તે માથે મોટ બોગટ આવે એના અંતે વર્ણન કર્યું. પણ જેને બધું ધારણ કર્યું તેનું વર્ણન કર્યું. આ ગોઠો ને મારે ખંડી પહેરી હોય
કંઠીની વાતો કરી, પણ જેને પહેરી છે ડોકમાં એની વાત કરીને ગોરધનની. હા, એને પાટલું પહેર્યું હોય, હારીમાં ગયો હોય તો પાટલું પહેરીને આવે, તેથી બુસ્કોટ પહેરીને આવે, વીંટી પહેરીને આવે, છપકારી હોય ચોરસ મોટી મોટી 2-3, અને ખબર પડે બધાને કે ધર્મ જીવનમાં આના હારા રહે છે. કાકાજી પહેલાં રહે છે, પછી બાદ બીજા કાકાજી રહે છે, રાજુ તેમ નોંધાય છે, એના પછી હારા ખોળા હતા. અને આમે મયુરની ધર્મની બેન જે છે, તો વર્ણન આપણે જે કાંઈ પહેર્યું હોય એનું કરી છે, પણ જેને પહેર્યું છે એનું કરું. એટલે કાંઈક નાતો પાડું તો ઓડા પોર એને કીધે ડાકોરવાળા ને હા તારે ને મારે ભાઈબંધી, તારે ને મારે ભાઈબંધી. જેમ મેં મારે ધણી બનાવ્યું એમ એને ભાઈબંધ બનાવ્યો. તું તો ડાકોરનો ઠાકોર થઈ બેઠો, ડાકોરનો તું ઠાકોર થઈ ગયો, અને તારો રાજશાહી ઠાઠનો નહીં તો હવે આવીએ ભેટીએ, આવને ભેટીએ ઉતર હેઠો. ઓ ડાકોરવાળા, ઓ ડાકોરવાળા, તારે ને મારે ભાઈબંધી. હા, જેમ કે સંબંધ કરે એનો સંબંધી સાથે. આમ દીકરા દીકરી ત્યાં અહીંયા અમે હવડી માર્ગે આ છૂટી હતી એનો સંબંધ કર્યો, નક્કી કર્યું. એ આવી ગયા, અમે જઈ અને હવે અમારે સંબંધ કર્યો. આવા લૌકિક સંબંધ જોડતા આવડે છે. સાચું સગપણ સાંભળ્યા બેજો સૌ પર હરવું રે. નગર ભૂલાવી દેશે, કાળ આવશે ને કોઈની શેર શરમ નહીં રાખે. ગાડી 2 દી રોય, 4 દી રોય, પિયરની આસપાસ છે. બધા હગા વાલા હતા તો સારું હતા, પણ હવે બાજરી ખોટી તૂટી એની બોટી નહીં. બાબા રોમાં હિંમત રાખો, ધીરજ રાખો. કાંઈ સેવા તમે ઓછી નથી કરી, તમે બહુ જ સેવા કરી છે. હવે રોમાં તમે જીવતા જાણી લીધું છે. તમારું જેવી તો કોઈ સેવા ન કરે, તમે તો બહુ સેવા કરી છે. એટલે રોમાં બાપા દુઃખ તો લાગે, હોવરે કાર પડે ને તો હમો તો લાગે બાપા, પણ સહન કરવાની શક્તિ તમને પરમાત્મા આપે. અને અમે કાંઈ કામકાજ હોય તો કહેજો હો, અમે છીએ ક્યાં નથી. હા, જય શ્રી કૃષ્ણ બાબા, બધા એને જય શ્રી કૃષ્ણ. હા, ધ્યાન રાખજો બાબા, ધ્યાન રાખજો બાબા, હિંમત રાખજો બાપા. અરે રે દુનિયામાં કાંઈ છે નાના મોટો દુનિયામાં દુનિયામાં જ મોટો ચિંતા બેઠો. હાય હાય, મારે સુધરવું છે, સુધરતું તો આ કોટાળ કેવી ગાયનું આવી જાય. હા હા, મોતી સાચી હતી હોય હતી. અહીં બાજુમાં ગયો તો ક્યાં થઈ ગયું? ઊભો નથી કરે. ઊભો નથી કરે, મને જોવે છે. વિડીયોમાં તને આઈડિયા લઈએ તો તું મારે એક્શન મળે. અને પછી આગળ આવ્યો ને પણ એક્શન હા. વિડીયો લેલો હોય હા, કરાય છે ને. વિડીયોમાં નહીં કોઈ નહીં બસ. ને હું ગયા ને પછી હું ગયો જાવ, પણ આપણે ખોટી લઈ ગયા હતા. કૃષ્ણ એ છે ને સ્ટન્ટ આપણે કરતા હોય, જો કે સ્ટન્ટ કરાય જ નહીં, થાય જ આવી જ નહીં. જાય છે તું તો. અને આ બને જ છે ને. પણ મારી વાત એ હતી કે વિષ્ણુ આપણા સંઘમાં કેમ રહે, જેને આવડતો એ બોલે, કોઈ જાતનો માર્ક નહીં આપવામાં આવે કે પહેલો નંબર કે છેલ્લો નંબર, જેને જેવું આવડે એવું બોલવાનું. બધાને બોલવાની સંઘમાં- છૂટ છે. શરૂઆત ક્યાંથી કરે? તારા છોકરાથી કરે? ના, એ બોલવું નહીં બોલે. તારા સંઘમાં વિષ્ણુ રહેવે અને એને તો ખબર તું જ હોય ને બધી કે વૈષ્ણવ હાચો.
હાલો સન્માન જેટલાને વિષ્ણુ રહેતો હોય પેલા આંગળી ઊંચી કરો. કારણ કે ભજનમાં નરસિંહરાય કીધું કે વૈકુંઠ ઠોકડો રે મારા હરિજન હૃદય હજુર. વૈકુંઠ ક્યાંય બીજે નથી, પણ જે હરિના જન હરિ જેવા એના હૃદયમાં વૈકુંઠ છે. આમાં હે ને ખરેખર વાર્તા નહીં, છેતરપિંડી નહીં, અને કોઈ ખરેખર તો ન બોલ્યું કાંઈ. ના ના એમ નહીં, ગમે ને બોલવાની, બધાને છૂટ હોય. જેને વિષ્ણુ ભગવાન ગા રહેતા હોય, ભગવાન વાર્તા નહીં, છેતરપિંડી નહીં, થોડીક વાર રહેતા હોય તો થોડીક વાર, નો રહેતા હોય તો નો રહેતા કહેવાનું હોય. અને ગમે ત્યારે હુઈ જાય તો નો રહે તો કહેવું, જાગતા હોય તો નો રહે તો કહેવું, કે હુતા ને જાગતા બે ટાઈમે રહેતા હોય તો કહેવું. તમને અનુકૂળ લાગે એમ બોલવાની છૂટ. વિષ્ણુ ભેગા રહે કે નહીં, અથવા પેલા વિષ્ણુની ખબર છે કે નહીં, વિષ્ણુની ખબર ભગવાનની જોયા તે ભગવાન. હા એ તો પ્રશ્ન છે. હા તો પ્રશ્ન આને તો વિષ્ણુ કહે છે. એક નથી ભાઈ, હારું, વિષ્ણુ હારું, વિષ્ણુ. હારું, હારું. ભલે એટલું હાલે. સુરેશભાઈ, ભગવાનને તમે જોયા છે? નથી જોયા? હા. ભગવાનને જોવા હોય તો શું કરવું? હાલો હવે ભગવાનને તો આપણે બધા તો ગુરુ કૃપાથી જોયા હોય ને. મૌના તારા ભગુ વિષ્ણુ અખંડ રહીએ છે. એની યાદીમાં રહેવું ને, એની યાદી રહે ને. હા એટલી વાર ભાઈ રસિકભાઈ, તમારા ભેગું વિષ્ણુ અખંડ રહીએ, કાયદેસર સંપૂર્ણ સ્થિતિ, છેતરપિંડી ન કરતા હો. જરાય જાતાય રે, તમારી જાતાય રે છેતરપિંડી એ અંબાડ લે પછી, ખોટું બોલે તો એ અંબાડ લે. હા, ખોટું નહીં. ખરેખરમાં હું સંપૂર્ણ વિષ્ણુની હારે સ્થિત છું. મારી હારે રહે છે ને, તમે પાછા એની હારે તારમાં વિષ્ણુની સ્થિતિમાં છો. નક્કી પણ રામદુઆ ગોરધનભાઈ 24 કલાક. ગોરધનભાઈ વિષ્ણુ તમારા સંગમાં કઈ રીતે જોઈએ? એટલે એમ નથી કહેતા, આપણને ખબર છે પરમાત્માની, બરોબર? આપણે પરમાત્માને ઓળખીએ છીએ, બરોબર? આપણને ખબર છે ભગવાન કેમ છે, આપણે ભગવાનને ઓળખી છીએ. તો અખંડ તમારી હારે ભગવાનની સ્થિતિમાં, તમે ભગવાનની સ્થિતિમાં ને ભગવાન તમારી સ્થિતિમાં અખંડ છે. ભજનમાં એમ કે તારા સંગમાં વિષ્ણુ ક્રિષ્ના, રહેવે ઈ વાત તો કરી છે. વૈષ્ણવ આચો. પહેલા તું પૂરી વાત હમણાં બોલમાં જોઈ જેમ છે કે સતત 24 કલાક વિષ્ણુના સંગમાં નથી રહેવાતું. કારણ કે દેહાદ્યાસ જ્યારે હોય ને ત્યારે વિષ્ણુનો અર્થ છે વ્યાપક. ઈ કઈ નહીં. આ બરોબર. એની વિષ્ણુથી થઈ ગઈ. બરાબર. અને પોતાની યાદી હોય ત્યારે દેહાદ્યાસ હોય, દેહાદ્યાસ હોય ત્યારે ઓલી વિષ્ણુથી થઈ ગઈ. બે હારે રહી નથી. શાબાશ. એટલે સતત નથી રહી શકતા. જો. પડદો ન હોય, સત્ય જ કહેવાય. જેમ છે એમ જ કહે. એટલે ભાઈ તારે 24 કલાક વિષ્ણુ રહ્યા હોય તો જ કહેજો. નથી રહેતા ને? યાદી શાબાશ. આવે ભૂપેનભાઈ, ત્યારે તમારે હે યાદીમાં રહે ને. બબુ મારામાં નથી. કારણ કે સંસારમાં રહીએ ને એટલે 24 કલાક યાદી નથી રહેતી પાછી. એ કોઈ જવાબ નથી આપ્યો. રે છે કે નહીં એટલી જ વાત છે. એ કઈ વાંધો નથી. જો ભગવાન પ્રથમ લક્ષણ છે તમારી અંદર, મારો અંતરાત્મા એવો કહે છે કે પ્રથમ લક્ષણ તમારી અંદરથી સંસાર નીકળી જાય. સંસાર એટલે વિષય. સંસાર આપણે કોને કહીએ છીએ? તો કે આ માથું છે ને એ સંસાર છે. એટલે 5 વિષય તમારા અંદરથી લય પામે. લય પામે એટલે આપણે જોતા ન હોય, જોતા જ હોય. આપણે ખાતા ન હોય, ખાતા જ હોય. આપણે સાંભળતા ન હોય, સાંભળતા જ હોય. આપણે સુગંધ આવે તો સુગંધ લેતા હોય. આપણે સ્પર્શ કરતા હોય. પણ આપણા જે 5 ઇન્દ્રિયોના જે લક્ષણ છે ને ફરી જાય. જગત જોવે એવું આપણે ન જોતા હોય. જગત સાંભળે એવું આપણે ન સાંભળતા હોય. જગત સ્પર્શ કરે, જગત એટલે વિષય લોકો જે કરતા હોય એ આપણે ન કરતા હોય. આપણી અંદરની ગતિ ફરી જાય. હવે જ્યાં સુધી તમારી અંદરની સ્થિતિ ન ફરે ને ત્યાં સુધી તમે સંપૂર્ણ સ્થિતિમાં નહીં રહી શકો. કારણ કે ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. જ્યાં સુધી ત્યાગ અને વૈરાગ અથવા જ્યાં સુધી તમને નક્કીપણે પરમ તત્વ પરમાત્મા તરફ ધ્યાન નહીં હોય ને ત્યાં સુધી તમે એમાં રહી નહીં શકો.
અને પરમાત્મા તરફનું ધ્યાન રાખી અને વિષયમાં રાખો ને તો પરમાત્મા છેતરાય નહીં, કારણ કે એનાથી કાંઈ અજાણ નથી. છેતરપિંડી હાલશે નહીં. બોલવું તો સાચું બોલવું, કોઈ ખોટું ન બોલવું. હંમેશા યાદ રાખવું, કોઈના બાપને બીક ન રાખવી. હંમેશા યાદ રાખવું, કોઈના બાપને બીક ન રાખવી. કહી દેવું કે હું આમ છું, કારણ કે તમે સત્ય બોલશો ને, અરે તમે જગતના લોકો તો ગમે ત્યારે તમને ફૂલે, હમણાં તમને એવું હરખું પડી જાય ને તો તમને જગતના લોકો પ્રેમ કરવા માંડશે. હરખું નહીં પડે ને તો તમારી હારે દ્વેષ કરશે. કાંઈ નક્કી નહીં ક્યારે કોણ શું કરે, ભરોસો નથી. કાંઈ નહીં, હરખું હમણાં પડી ગયું ને એટલે તમને બધા પ્રેમ કરવા માંડશે. માખીઓ બહુ થઈ ગઈ હતી અમારે, હમણાં લાડવા બનાવ્યા હતા ને એમાં. શું કામ? તો કે ગયડું હતું ને એટલે ગયડું પણ ઉડી ગઈ તો માખી ઉડી ગઈ. આ આખા સંસારની રચના એવી અદ્ભુત રચના છે કે રચના તો એની પરિવર્તન પાયમાં જ કરશે. આ આખા સંસારની રચના છે ને એ પરિવર્તન પાયમાં જ કરશે, યાદ રાખજો. એનો નિયમ છે. પણ તમારી અંદરની સ્થિતિ કઈ છે? આજે જ હું સત્સંગમાં જોતો ને, મેં કીધું એક જગ્યાએ સંસાર પડ્યો છે, સાંભળજો, ધ્યાન આપજો. આ બાજુ એક જગ્યાએ ભજન છે, એક જગ્યાએ કઈ બીજું વાતાવરણ છે. તમારું ધ્યાન ક્યાં છે? તમારું ધ્યાન વિષ્ણુમાં છે, તમારું ધ્યાન પરમાત્મામાં છે. તમારી સુરતા ક્યાં છે? તમારું લક્ષ્ય ક્યાં છે? આ બધું ફર્યા જ કરશે. ભજનમાં હો તો તમારું ધ્યાન પરમ તત્વ પરમાત્મામાં છે. સંસારમાં હો તો તમારું ધ્યાન પરમ તત્વ પરમાત્મા છે. અને તમે કોઈની યાર વાતચીત કરતા હો અથવા બીજું કોઈ ત્રીજું કંઈક વાતાવરણ તો ભૂલી ગયું, યાદ નથી આવતું મને, અથવા વિશ્વનું કોઈ પણ વાતાવરણ હોય, દુઃખ આવે કે રાડું પાડવે. આજે જ હમણાં એક મળા મહિપાલનો મને ફોન હતો, એક બેન હતા, બહુ સરસ સ્થિતિવાળા. એ બેન હતા, એ સારા ભજન જ કર્યું આખી જિંદગી. એમાં એને કેન્સર થઈ ગયું. વાત હું શું કામ કરું છું કે જ્યારે શરીરની સ્થિતિ આવે છે ને ત્યારે એમાં પીડા આવે, ભૂલ ન કરતા. એ બેને ખૂબ સેવા કરેલી સાધુ સંતોની, સદગુરુની. એમાં એને કેન્સર થયું. એમાં એની માનસિક સ્થિતિ એવી થઈ કે એને ક્રોધ આવ્યો. આ કૃષ્ણને જ્યારે શરૂઆતમાં પેરાલિસિસ હતો ને ત્યારે અશ્વિનને અમે બે થાકી જતા, અને કૃષ્ણની સેવા કરવામાં કૃષ્ણએ રોતો, કૃષ્ણએ રોવા માંડતો કે મારે આમાં શું કરવું, કોને કરવું, કેટલું કરવું, કોઈ માને નથી, કેટલું. અમે થાકી જાય અને રોતા. શરૂઆતની સ્થિતિ એવી હતી. આ સુરેશભાઈ રહ્યા ને હમણાં સંપૂર્ણ પરાધીન બની જાય ને ઘરના રહ્યા ને ઘરના કુટુંબના. કૃષ્ણ કહે છે ને કે બાયડીમાં રસ છે ને, દીકરામાં રસ છે ને, વહુમાં રસ છે ને, એ સાચી વાત બોલે. સાચું હોય ને સમજાવવું બહુ અઘરું હોય. સુરેશભાઈ સંપૂર્ણ પરાધીન બની જાય ને એટલે ઘરના એમ ઈચ્છે કે આ હવે થોડુંક આની સેવા, એ થોડોક ટાઈમ સારી લાગે, પછી થોડોક ત્યાગ થવા માંડે કે આનું હવે છૂટી જાય ને તો સારું. એમાં એવી પીડા આવે ને કે આ લોકો આખો દી સેવા કરવી પડે, સંડાસ સાફ કરવું પડે, બાથરૂમ સાફ કરવું પડે, ખાવાનું એ કહી દેવું પડે. એમાં લપ કરવા માંડે ને જાજી, એટલે એ લોકો એમ ઈચ્છે કે હવે આ સારું, આની ટાઢી માટી થાય તો સારું. આ સંસાર આવો જ છે. ભાઈ ભૂપેનભાઈ હોય, મુન્નો હોય, રસિકભાઈ હોય, ગોરધનભાઈ હોય, આ ભાઈ જલારામ હોય, નેમિસ હોય, મયુર હોય, અશ્વિન હોય કે ગમે એ હોય, જ્યારે શરીરની પીડા એવી આવવા માંડે ને ત્યારે બાયડી, છોકરા, કુળ, કુટુંબ, હગાવાલા, રૂપિયા ખર્ચાવા માંડે અંદરથી. હમણાં રૂપિયા જવા માંડે, મકાન વેચાઈ જાય એવું થાય. આ ભૂપેનભાઈને તકલીફ પડે, ભગવાન કરે કોઈ દી સપનામાં ન પડે તકલીફ, પણ એમાં એકાદ મકાન છોકરાઓને વેચી નાખવું પડે ને, અને એમાં ભૂપેનભાઈને સંડાસ સાફ કરવું પડે ને, મૂતર સાફ કરવું પડે ને, તરત જ એમ કે આ બાપા હવે બહુ તકલીફ બેઠે છે, બહુ દુઃખી થાય છે, ટાઢી માટી થાય ને તો સારું. પણ અત્યારે ન સમજાય. અત્યારે કામ ન સમજાય કે બધી રીતે હરખું હોય. એમ આપણા જીવનમાં આપણને બધી રીતે હરખું હોય ત્યાં સુધી વાંધો ન આવે, પણ કંઈક તકલીફ પડે ને એમાંય સેવા ધર્મ કઠિન જગમાં. આ છોકરાનું માનું શું કામ?
એ ગમે એમ કરે એની આયા હું કામ કરું છું ફોન આવે ને એ થોડીક વાર રેડા બધી વાતો કરી અને મારું ખાસ પૂછે મોટા પડી જાય છે કોણ તાર ફોન આવે એ બધાય હા એકો એક એટલે પૂછે. ભાવ હોય ને એટલે પૂછે તો ખરી ને મોટા ભાવ બાપુ કાંઈ કેમ ન છે? હોય એ જીવે છે કે ઉકલી ગયો ના એવું ન હોય અરે એમ જ હોય એવું ન હોય હું સાચું કહું છું મારું એમ જ પૂછે હા. મને એમ જ પૂછે હા. કે બાપુ તમારી તબિયત તો સારી છે ને તમને કઈ તકલીફ નથી ને હા. એ લોકો હું મહેસાણા રાજ્યમાં ગયો ને મહેસાણા ત્યારે એ લોકો કહેતા હતા કે આને જલ્દી આપણે બાપાને હોપી દઈએ ને તો સારું વળી કંઈક આને કંઈક થાય ને એ લોકો આમ થતું આટતી કારણ કે મારું શરીરનો ભાવ જ નહોતો મારી આખી સ્થિતિ જ અલગ હતી એ લોકોને એમ થયું કે આને એના ગુરુને હોપી દઈને આપણે ઉપાધિ જાય નહીતર વળી જો આને કંઈ થયું ને તો આપણે ઉપાધિના પાર એટલે લઈને એકો ઓલો એકના ફોન આવે ઓલો ને ગાયરું બધાય વાળી કરશે પૂછે. મોટા બાપુ કેમ છે હા. મને પૂછે ને મોટા બહુ બાપુને સરસ છે. પૂછે આજો હાજર ન રહે તો કાંઈ વાંધો નથી એટલે એની પાછળનો ઉદ્દેશ શું છે હજી હાજી હા અરે એવું કહેવાનો હોય મતલબ તો શું છે હાલે ઓળી કે તમે કરો. તમે 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 માનો છો એવો સંસાર છે નહીં અને સંસારનો નિયમ છે શરીર છોડવું એ પરમાત્માની બહુ મોટી કૃપા છે પણ અઘરું છે શરીર છૂટે ને મારું કે ક્રિસ્તાનું એ બહુ મોટી કૃપા છે છૂટવું જ જોઈએ સમજાય તમને હા પણ ગમે તેથી ગમે ત્યારે રોજ ને મોત યાદ કરું છું 78 આમાં અવતાર જોઈ હા હા આમ સૂર્ય ઉગે ખર જો શરીર છૂટે નહીં ને સાંભળો જો શરીર અરે એ બધામ આશો કરલે અરે કાલ મળી જાવું છે કાલ મળી જાવું છે એટલે ચા બનાવી 78 રામા અવતાર મોતને કાયમ યાદ રાખીને રાહ જોયા કરો તો તારા ફોનમાં પૂછજો જરૂર પૂછજો મયુરભાઈને મોટા પૂછજો અને જો તું એમ કે હવે બાજરી તૂટે તો અમે આવીશ કારણ કે તમારે કંઈ માંગ મળશે ને કંઈ કાંઈ ન મળે મારી પાસે ક્યાં છે? પેટના વાલતી થાવ કહું નનામીમાંથી બોલવો રાણના તમે આ ભરવા ભાગો એટલા બે અને શિયાળ વ્યાસની બે જણા મુખ અગ્નિ આપે એ અને બાકી બે જણા કોણ એ ટાઈમે ગોઠવાઈ રાહ જોઈને બે હા આપણે હલવાઈ જઈશું કે આપણને વર્ષે તો વગર વરખ છે તો કઈ મારે પાછું એ જ ટાઈમે વરખવાનું છે જેને વાર આવશે ને એને પેલા આવતા બોલતે હા હે હા તો એટલે એસી ચાલુ કરીને પછી ઓળી ગયો મને આમાં બાબુ ઓળો ચાલુ કરે કર છે દે. બેટા ચાલુ કર દે. મને પરસો વળી દીધો તારા બાપાએ કાંઈ ખવડાવ્યું એ લોકોએ તીખું તો. હા ને એને કીધું મને નાસ્તો કરો પણ આમાં ટાઈમ જ નહોતો નાસ્તો ક્યાં કરે? આ પંખો તો ધીમો છે હા એ ધીમો કર નાખો હવે. ફોડ રાખ્યો બેટા હા હા હવે તમે વિષ્ણુ તો કઈ રીતે રહે એ તમને વાત થઈ ગઈ ને તારા સંગમાં વિષ્ણુ રહે તો તું વૈષ્ણવ હાચો અને એના સંગનો કારણ કે કાર્ય રે ઢોરીઓ બાંધે વાન નો આવે હાન તો આવે છે ઓલો ઊભો રહીએ એટલે ઓલો ઊભો રહીએ આને પૂરતું ઉમેર થઈ પેશાબ કરીને છાણ કાઢે આને પૂરતું ઉમેર થઈ કાઢે કાર્ય રે ઢોરીઓ બાંધે વાન નો આવે હાન તો આવે એમ આપણા સંગમાં વિષ્ણુ રે વ્યાપક જાવું હારી પીરુની પલ પલ બલિહારી વ્યાપક જાવું હારી છે તો વિષ્ણુ વ્યાપક જ હરિવ્યાપક હરિ એટલે વિષ્ણુ હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના લાકડામાં અગ્નિ છે પણ પ્રગટ કરવો પડે એમ બધે ભગવાન છે પણ કેદી પ્રેમ કર્યો જયસી બ્રિજ કુટુંબ છે તૈસી હરિ છે હોય તેલા જાય વૈકુંઠમાં એના પલા ન પકડે કોઈ એનો કોઈ પલ્લો પકડે નહીં અને કેદી આની માં ગઈ છે તે ગંગાજી અહીંયા ઓલા મારા ટેબ્લેટમાંથી ફોન કરતો હોય
એ કેમ છે? તો કે સારું છે, કાંઈ તકલીફ નથી કે બધે અમને લઈ જાય છે, અમને પૈસા કે દેવા દેતા નથી. અને મોટી વાત કરી દીધી કે એ વાત આજ વાગે એ વાત મોટી કરી દીધી તમે. આ કે પૈસા કાંઈ દેવા દેતા નથી અને અમને ગઈઢા માણસ બધે લઈ જાય છે. ખાવાનું કેમ હોય છે? તો કે ખાવાનું સારું હોય છે. કાલ હવે અમે આમ જવાના છીએ એમ કરીને આ પછી એમ કે ઘરે જઈને વારી આવ્યો, સાફસૂફ કરી આવ્યો. હા, પાછું મેં કોઈ છું તો એમાં જો બંધ કરી તારું મારી આડસ દઈને મોટા મોટા પાળા આડા રાખી અને પછી આવશે. આ તારા સંગમાં વિષ્ણુ રે તો તું વૈષ્ણવ હાચર. એના સંગનો રંગ નથી લાગ્યો. એ વિષ્ણુનો રંગ કેવો છે તો બતાવ્યો છે. શાંતાકારમ ભુજંગ એટલે નાગની પથારી પર શયનમ, પદ્મનાભમ સુરેશમ, વિશ્વાધારમ, ગગન સદૃશમ, તત્વ મેઘવર્ણ શોભાંગમ. મેઘવર્ણ શોભાંગ, મેઘવર્ણ વરસાદ કાળા ડિમાન્ડ વાળા હોય ને એ વિષ્ણુનો રંગ છે. જાંબુ રંગનો, રાવણા જાંબુ હોય ને એનો રંગ કેવો હોય એવો રંગ. મેઘવર્ણ શોભાંગમ, લક્ષ્મીકાંતમ એટલે પતિ છે લક્ષ્મીનો, લક્ષ્મીકાંતમ, કમલનયનમ, યોગી બી ધ્યાન ગમ્યમ, યોગીઓનું ધ્યાનમાં ન આવે એવો છે. વંદે વિષ્ણુ ભવભય હરણમ, આ સંસારના ભયને હરવાવાળા છે. ભવ એટલે સંસાર, ભય એટલે ફાટણીયા વેળા, ભવભય હરણમ એ હરવાવાળા છે. વંદે વિષ્ણુ ભવભય હરણમ, સર્વલોક એકનાથમ. સર્વલોક એકનાથ. એ નાથ તો એક જ છે બધા લોકમાં. ગમે એને કાંઈ પણ પડવું ઊભો થાય એ નાથ કરે, બાકી કોઈ કરે નહીં. કચ્છ અવતાર વિષ્ણુમાંથી થયો, મચ્છ અવતાર વિષ્ણુમાંથી થયો. કચ્છ, મચ્છ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. આ 10 મુખ્ય અવતાર પણ વિષ્ણુમાંથી થયા. આમ 24 અવતાર વિષ્ણુમાં થયા અને આપણે વિષ્ણુમાંથી જ થયા છીએ. અને સર આપણા ભેગો રહેતો નથી. કેમ નથી રહેતો? કે આ ભાઈ કીધું એમ કે આ 5 વિષય છે એ એની જે માયા છે એને બિછાવેલી ઝાડ છે. ઝાડ પંચ વિષય કી ઝાડ બિછાઈ. એમ રસિકભાઈ રામદુભાઈ બોલ્યા પણ એમ બોલાય નહીં. અને એમ બોલાય કે મારે ઘરવાળા છે અને હું ગ્રહસ્થી છું અને ગીતાજીમાં લખ્યું છે એ ગ્રહસ્થી છે એવું છું. ગ્રહસ્થી એની વિષ્ણુ પોતે, બીજો કયો વિષ્ણુ હોય? હા, બાળકો તો છે એની ઘરે બધા જાય, એ ખવડાવે, પીવડાવે, પહેરાવે, ઓઢાવે. જો મારે ઈચ્છા થાય હું એની ઘરે જાઉં તો એ મને ખવડાવે, પીવડાવે, નવરાવે, ધોવડાવે, કાપડ દે, પૈસા દે, બધું દે મારો રસી. કારણ કે વિષ્ણુ છે. મેઘવર્ણ શોભાંગમ એનું શુભ અંગ છે. ગમે એવું, ન ગમે એવું નથી. હા, લક્ષ્મીકાંતમ, કમલનયનમ, યોગી વિદ્યાન ગમે. યોગીઓને પણ ના હમો સામી વૈકુંઠે, યોગી નામ હૃદય છે. મધુભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા એમાં હું કર્યું છે ડ્રાય કાર્ડને કોલ કર્યું છે ને કેમ જ ઠંડુ થતું નથી. હા, ભાઈ આમ જોવે છે ઉપર ને આવે ઠંડી હવે થોડીક આવે તો તરત થોડીક વાર પછી હરખું આવે. ખુલ્લું અહીંયા સુધી તો બધું બહાર વયું જાય. દૂધરામ બંધ હોય ને તો જ હરખું કામ કરે ને કરવું. આમાં કેવું હોય બાપુ ઉભરો આવ્યો નાખ્યું ને એટલે મલાઈ જેવું આમાં આખું ટકો જ થઈ જાય. હજી ફરક નહીં થઈ. દૂધ ઘણું હોય નાખી દેવાનું, મોટો કપ દેવાનો ભાઈને. બહુ મોટા નથી તો ભાઈ. જ્યારે નહીં થઈ જાય કાંઈ પાકું દૂધ છે
અત્યારે ગરમ બધા કરેલું ભલે નથી નથી ભાવતું. ભાવવાની નથી પણ કેટલું પીવું મોટો કપ દે તો મોટું પી જાવ. તમે દૂધની હારે ભાખરી ખાઈને આવ્યો ઠીક, સારું. ડૉક્ટરની માને પણ સંતની ન માને. ડૉક્ટરે કીધું કે કોફી ન પીતા ને એનું માને, અને ડુંગળી ન ખાતા એટલે એનું માને. તો એ તો માનવું જોઈએ ને, હાજુ થવું હોય તો. નકર ફે ફાટે ખબર છે, મોત આવશે તો એ તો આવવાનું જ. વહેલા મોડું આવવાનું જ, વહેલા મોડું સૌએ જવાનું. દુનિયા તો છે મુસાફર ખાનું, સુખના સુતેલા તમને નહીં જગાડું. મારે જીવવું થોડું અને હું તો નથી બગાડું. પછી ઘટના એવી ઘટ કે પંચ વિશે શબ્દની અંદર હણકું, નાદની અંદર હણકું, હરપ પકડાઈ જાય. સ્પર્શનો હાથી, રૂપની અંદર પાખોવાળા જીવડા. ચોમાસાના ટાઈમમાં દીવો કર્યો હોય તેમ કેટલાય પડે ને મરી જાય. રસની અંદર માટલા, કણની અંદર ભમરો, એક જેવી કેટલી સહેરાઈ પહોંચે તો એમાં બરબાદ થઈ ગયા, ઊંચી દેવાઈ ગઈ. તો આ નરસંદેહધારી છે. આપણી જનતા આપણને પાછી જાણવાની નથી. તો આપણે બાજ વિષયમાં શા માટે ફસાય છે? પંચ વિષય જાલ બેચાઈ, બંધન રચ્યા ભારી. લાલચ છે સબ, કારણ કે લાલચ છે ને બોરી બલા છે. બોરી બલા એટલે બોરી બલા. લાલચ છે, સબ જીવ ફસે, કોઈ બાકાત નહીં. બધાય લાલચુના પેટના અંદર સ્વાદ ભર્યો હોય એટલે પ્રીત કરે. કેમ છો? અરે ભાઈ મજા જ છે. અહીં મને પૂછે ઓલો આવે છે ને રણછોડરાજ, કેમ છો? આનંદ, આઠે પોર આનંદ. એટલે એમ થાય આઠે પોર આનંદ છે. ક્યાં કોઈ બાપ માર્યો છે? આનંદ ન હોય? આઠે પોર આનંદ હોય, શું કામ ન હોય? આઠે પોર આનંદમાં રહેવે પ્રેમ રસનો પીનારો. વાલા વિના એ લોકો લાગે સંસાર સાગર ખારો. સર્વ થકી પ્રેમનો પન છે ન્યારો. શું કામ ન આવે? આઠે પોર આનંદ જ્યાં જો ત્યારે સુખ આવે કે દુઃખ આવે ક્યાં બે છે પણ આવે ને જાય. સુખ દુઃખ આવે ને જાય. મારા રામને સિદ્ધને ભૂલી જાય. શાંતિથી ના સીતારામને ન સેમના એનો એડે ગયો છે મારો. તારા ભાઈ માર્યો ફટકારો. માં જવું છે માં જવું છે માં ગયા. રાણના તાણી કાઢેલા આપણે શું કામ છે? ક્યાંય ન જોવાય આવો એ આવે. અહીંયા જ્ઞાન ગંગા, અહીંયા બધા તીર્થ, અને હાલી હું નીકળ્યા છે ધોળાધોળી. વિષયો છે આશા, સબ झूठ है तमाशा, 4 दिन का दिलासा, माया फंसा दे. 5 વિષયની પાર છે, બાકા નામ કબીર. હા, વિષયનું સુખ છે ને એ કૂતરાના મોઢામાં હાડકું આવી જાય, દબાવે એટલે પેઢામાં જ લઈને રહે. એવી રીતે આપણને એમ લાગે, કૂતરાને એમ લાગે ને મેં આ ઉકળામાંથી કટકો નાખ્યો ને એમાંથી એ કાંઈ એનું ને એનું આવતું હોય. ભૂખ કાંઈ ભાંગે ને કંટાળીને ફેંકી દઈએ. એમાં જગતની અંદર આપણને કોઈ જાણ શું છે? શબ્દનું સંગ મૂકતા જ નથી. સાંભળે જે ખબર છે કે શબ્દ નથી. આ 5 વિષયનું ભાન આત્માને છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. દરેકની એને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ આ 5 ઇન્દ્રિય વિષયનું છે આત્માને ભાન. અહીંયા હોશમાં છે, બેહોશમાં નથી, ભાન છે. એને ખબર છે કે સાંભળું છું, શબ્દથી નોખો છું, સ્પર્શથી નોખો છું, રૂપથી નોખો છું, રસથી નોખો છું, અને ગંધથી નોખો છું. જગતમાં વળચડ વાદવિવાદ આ તે એમાં શબ્દની જ આપણે હોય, અને છતાંય આંધળા હોય તો તમે વિચાર કરો કેવડું મહાભારત થયું. હું તો ઊભો છું બાબા, તો ઊભો રહે. અરે હું મારી જગ્યાએ ઊભો ઝાડમાં કહું છું, અને પોતે હાલતો કે ઊભો છું. આ શબ્દની રમત તો જોવો તમે. શબ્દ હારે છે, શબ્દ પારે છે, શબ્દ હેઠક ઢેરિયા, શબ્દમાં સત્શબ્દ સબને વો સંત મેરિયા. બોલ સદગુરુ મહારાજ. પછી બીજી વાત પચકા કરીશ.
મારા અગિયાર થઈ ગયા. તો ચા થઈ ગયો છે. વાસાઓની કેવી વાસાઓની જોડે ખાઈને ન આવ્યો તો બટ્ટા પવા કર્યા છે. જમી લેજો ભાઈ.